નવસારીમાં સ્ટેટ વિજિલન્સનો સપાટો, ફિલ્મી ઢબે ઝડપ્યો 2,97,000 રૂપિયાનો દારૂ। નવસારીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ફિલ્મી ઢબે 2,97,000 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો। દારૂ અને બુટલેગરને ઝડપી પાડવા પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। જો કે બુટલેગરો પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યા। સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે બુટલેગરો દરિયાઈ માર્ગેથી શહેરમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો। ખાડી વિસ્તારમાં વોચ ગોઠવી ટીમ તૈયાર હતી। એવામાં એક નાવડી આવતા બૂમાબૂમ અને દોડધામ મચી ગઈ। પોલીસની ટીમને જોતા જ બુટલેગર નાવડી મૂકીને ભાગ્યા। આ દરમિયાન પોલીસે હવામાં ફાયરિંગ કર્યું। પોલીસની ટીમે બુટલેગરનો પીછો પણ કર્યો, જો કે બુટલેગર ભાગી ગયો હતો। ખાડીમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે કુલ 80 પેટી દારૂ જપ્ત કર્યો હતો। બીજી તરફ બિલીમોરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ખાડીમાંથી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। સવાલ છે કે જો નવસારી જિલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દારૂ ઝડપવામાં સફળ રહેતી હોય તો જિલ્લાની એલસીબી અને એસઓજી શું કરી રહી છે? મહત્વનું છે કે નવસારી જિલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમની એક મહિનામાં આ ત્રીજી મોટી રેડ છે। દ્વારકાના ઓખાના દરિયામાં ભારતીય નેવી આજે કરશે ફાયરિંગ પ્રેક્ટિસ। ઇન્ડિયન નેવી દરિયામાં 12 નોટિકલ માઇલ દૂર ફાયરિંગ પ્રેક્ટિસ કરશે। ફાયરિંગ પ્રેક્ટિસને કારણે માછીમારોને વિસ્તાર તરફ ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો ઓખાના દરિયામાં નેવી આજે ફાયરિંગની પ્રેક્ટિસ કરશે। 12 નોટિકલ માઇલ દૂર આ નેવીનો અભ્યાસ જે આજે કરવામાં આવશે, તેને જોતા માછીમારોને તે વિસ્તાર તરફ ન જવા માટે તાકીદ કરાઈ છે। મહાશિવરાત્રિના મેળાને લઈને ચાલી રહી છે તડામાર તૈયારીઓ। સાધુ સંતોનું પણ આગમન શરૂ થયું। જૂનાગઢ મહાશિવરાત્રી મેળો એટલે જીવ સાથે શિવનું મિલન। અહીં ભવનાથ મંદિરના સાનિધ્યમાં પ્રતિવર્ષ શિવરાત્રીનો મેળો યોજાય છે। આ મેળામાં હજારોની સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડે છે। સાધુઓના મત પ્રમાણે ગિરનારમાં આરાધના કર્યા સિવાય સાધુ અધૂરો છે। અહીં શિવરાત્રી નજીક આવતા સાધુ સંતોના ધાડે ધાડા ઉમટી પડે છે અને પોતાની ધૂણી ધખાવે છે। આ વખતે પણ શિવરાત્રી પહેલા સાધુઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। આ સાથે મેળામાં રોજગારી માટે નાના ધંધાર્થીઓ પણ અત્યારથી જ તૈયારીમાં લાગ્યા છે। રમકડાથી લઈ નાની વસ્તુઓનું વેચાણ કરી વર્ષભરના રોટલાની કમાણી શિવરાત્રીના મેળા દરમિયાન કરતા હોય છે। આખા પરિવાર સાથે ફૂટપાથ પર દિવસ રાત રહી મેળામાં રોજગારી મેળવે છે। આ તરફ મેળાને લઈ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી સાધુ સંતો અહીં આવી અલખની આહ્લેક જગાવે છે। પોતાના અખાડાની પરંપરા મુજબ તેઓ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોએ ડેરા જમાવ્યા છે। 15 ફેબ્રુઆરીના રોજ મેળાનો વિધિવત પ્રારંભ થશે અને ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળો ખુલ્લો મુકાશે। 18 ફેબ્રુઆરીની મધરાત્રિએ સાધુઓની રેવડી બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। ખેડૂત પાસેથી 1 લાખનો તોડ કરનારા નકલી પોલીસ અને નકલી પત્રકાર પકડાયા છે। દાહોદના ગુણા ગામની ઘટના। દાહોદ પંથકમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બનીને લોકોને લૂંટતા હતા। ગ્રામ્ય પંથકમાં લોકોને ડરાવીને ધમકીઓ આપતા હતા। જો કે નકલીનો ખેલ બહુ લાંબો ન ચાલ્યો અને આવી ગયા અસલી પોલીસના સકંજામાં। દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામ ખાતે નકલી પોલીસ અને પત્રકાર પૈસા લઈને રફુચક્કર થયા હતા। ગુણા ખાતે બોલેરો ગાડીમાં 6 લોકો પહોંચ્યા હતા અને ખેતરના ફોટા લઈને એસઓજીના માણસો અને 2 જણા પત્રકાર હોવાનું જણાવી તમે ખોટા ધંધા કરો છો તેમ ડરાવીને પોલીસ ફરિયાદ અને ફોટો પેપરમાં છાપવાની ધમકી આપી હતી। ધાક ધમકી આપીને બળજબરીથી 1,05,000 રૂપિયા લઈને 3 લોકો રફુચક્કર થઈ ગયા। આ ઘટના અંગે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા એલસીબી અને એસઓજીની ટીમે નકલી પોલીસ અને પત્રકારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। તોડ કરવા માટે વપરાયેલી બોલેરો ગાડીની તપાસમાં નીકળ્યા તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો ગાડી કતવારા તરફથી દાહોદ આવી રહી છે અને ત્યારબાદ પોલીસે વોચ ગોઠવીને બોલેરો અટકાવી અને પૂછપરછ કરી તો તેઓ ગુણા ગામમાં નકલી પોલીસ અને પત્રકાર બની રોફ જમાવવા ગયાની કબૂલાત કરી।